તો બધાને હર હર મહાદેવ ને આજ આપણે આવી ગયા છીએ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ સોમનાથ. હું તમને સોમનાથ મંદિરની સંપૂર્ણ માહિતી આપવાનો છું અને 5 મુદ્દા ઉપર ક્લિયર વાત કરા. પહેલો મુદ્દો કે બસ કે ટ્રેન પકડીને ક્યાં સુધી આવવું, અને બીજો મુદ્દો આવીને રહેવાની વ્યવસ્થાનું કેવી રીતનું કરવાનું છે. ત્રીજો મુદ્દો જમવાની વ્યવસ્થા શું છે. ચોથો મુદ્દો સોમનાથ મંદિરના દર્શન કેવી રીતના કરવાના છે. અને 5મો મુદ્દો આજુબાજુના જે ટેમ્પલ છે, મંદિરો છે અને પ્રસાદીભૂત સ્થળો છે એની મુલાકાત કેવી રીતની લેવી એની હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો આપણે પહેલા મુદ્દા ઉપર વાત કરવાના છીએ કે આવવું કેવી રીતનું. તો સૌથી પહેલા આપણે શું કહેવાય, ગુજરાતમાં આજુબાજુમાંથી બધી જગ્યાએ સોમનાથ મંદિરે બસ આવે છે. અને બસ સ્ટેન્ડ સોમનાથ મંદિરનું કહીએ તો સોમનાથ મંદિર બસ સ્ટેન્ડ થી સોમનાથ મંદિર 500 થી 600 મીટરની અંતરે છે. અને આજુબાજુની બસો બધી ઘણી બધી આવે છે, તો તમે બસ દ્વારા પણ આવી શકો. બીજા નંબરમાં ટ્રેન દ્વારા દૂરથી આવતા હોય તો ટ્રેન દ્વારા પણ આવી શકો. જે વેરાવળ જંકશને ટ્રેન ઉભે અને ત્યાંથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. અને તમે શેરિંગ રિક્ષા લઈ અને શું કહેવાય 30 રૂપિયાની ટિકિટ લઈ અને તમે સોમનાથ મંદિરના દર્શન પણ કરી શકો. હવે આપણે બીજા મુદ્દા ઉપર વાત કરીશું તો રહેવાની વ્યવસ્થાનું તમને હું દેખાડું. અને બીજા મુદ્દા ઉપર વાત કરું છું, રહેવાની વાત કરવાનો છું. રહેવાનું જો બીજી હોટલ કરતાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા હારામારી એવી વ્યવસ્થા કરેલી છે. જે ડોરમેટરીની સારી એવી વ્યવસ્થા કરેલી છે. જો આ બાજુમાં પાછળ બધે દેખાય છે એ બધી ડોરમેટરી જ છે. 2-3 બિલ્ડિંગ બધી ડોરમેટરીની જ છે, જેમાં તમને 24 કલાકના 90 રૂપિયા લે છે. અને સારો એવો બેડ આપે છે. અને રૂમ લેવી હોય તો એના 500 રૂપિયા આજુબાજુ અંદાજિત છે, તો એનો પર તમને મળી જાય છે. તો હાલો હું તમને હવે ડોરમેટરી દેખાડવાનો છું. હાલો આપણે જઈએ ડોરમેટરી જોવા. આ બિલ્ડિંગ આખી ડોરમેટરીની છે. અને અહીંયા તમારે ડોરમેટરી લેવી હોય તો શું કહેવાય, આધાર કાર્ડ દેવું પડે અને નાનું ફોર્મ ફિલઅપ કરવું પડે. હાલો જઈએ. અને લિફ્ટની સારી એવી વ્યવસ્થા છે. મેં લિફ્ટ આવી ગઈ છે. મજા દબાઈ ગયા. 2 3 4 ક્યાંથી મળી આવો છો દર્શન કરવા? સુરત થી. સુરત થી એમ ને? અમે આ કથામાં જ આવ્યા છે. કથામાં આમ હારે રહી છે. કથા કરી ને ભાઈ ની એની. કયો માળ? હા, બીજો માળ છે. આપણો બીજો માળ આવી ગયો છે ડોરમેટરી નો. હવે તમને હું દેખાડવાનો છું ડોરમેટરી. તો હાલો. આ આપણી આવી ગયું ડોરમેટરી નું રૂમ. અહીંયા જો આવી રીતના લોકરની વ્યવસ્થા છે. અને બીજા રૂમમાં આવી રીતની બધી વ્યવસ્થા હોય છે. ઉપર ને સિંગલ નીચે બેડ 24 કલાક માટે હોય છે. અને અહીંયા શું કહેવાય, ચાદર આપે છે ઓહીકું. અને મસ્ત વ્યવસ્થા છે. અહીં ઉપર હું હોતો હતો. અને અહીંયા સાઈડમાં બાથરૂમની સારી વ્યવસ્થા છે, નાવા ધોવાની. કેમ છે દાદા? તો આવી રીતની રહેવાની વ્યવસ્થા પણ છે. તો હર હર મહાદેવ. હવે આપણે વાત કરશું ત્રીજા મુદ્દા ઉપર, મંદિરના દર્શન કેવી રીતના કરવા. હવે આપણે વાત કરશું ત્રીજા મુદ્દા ઉપર દર્શન. તો તમે ઉતારા લીધા હોય ત્યાં તમારે સામાન ને મૂકીને આવવાનો છે. પહેલા તો તમને ટાઈમ ટેબલ ની વાત કરી લઉં તો દર્શનનો 6 વાગ્યાથી તે રાતે 9 વાગ્યા લગન દર્શન ખુલ્લા હોય છે. 7 વાગે આરતી થાય છે, 12 વાગે આરતી થાય છે અને પાછી સાંજના 7 વાગે પણ આરતી થાય છે. તો હવે તમને સામાનની વાત કરી દઉં કે સામાન તમારો મૂકીને આવવાનો છે. બીજા નંબરમાં મોબાઈલ કે બેલ્ટ હોય એ મૂકીને આવવાનું છે. મોબાઈલનું અને બેલ્ટનું અહીંયા લોકરની વ્યવસ્થા અહીંયા સાઈડમાં આપેલ છે મસ્ત બધી. એટલે એમાં તમારે નિઃશુલ્ક તમે લોકરને મૂકીને આવો. પછી તમને દર્શન માટે સિક્યોરિટી એક વખત ચેકઅપ કરશે અને ત્યારબાદ તમે દર્શન કરી શકશો મહાદેવના. તો આવી રીતનું દર્શનનું છે. તો બધાને હર હર મહાદેવ. તો અહીંયા બધા નિઃશુલ્ક છે ને, બધા લોકર છે. અહીંયા તમારે જે મોબાઈલ ને હોય, બેલ્ટ હોય એ બધું અહીંયા તમારે, નાની એવી બેગ હોય તો એ બધું. હું તમને વાત કરવાનો છું ચોથા મુદ્દા ઉપર સોમનાથ ભોજનાલયની. જે નિઃશુલ્ક ભોજનાલયની વ્યવસ્થા સોમનાથ મંદિર દ્વારા હારે મારી એવી વ્યવસ્થા કરેલી છે. જોઈ લો પાછળ સોમનાથ ભોજનાલય, જેનો ટાઈમ 11 વાગે છે અને રાતે 2 ટાઈમ જમવાની સારી એવી વ્યવસ્થા આપે છે. એટલે જો સોમનાથ મંદિરની બાજુમાં જ છે. કોઈ અહીંયા આવો ત્યારે પૂછી લેવાનું કે સોમનાથ ભોજનાલય કઈ જગ્યા છે, તો એ તમને જણાવી દે. અને સારી એવી વ્યવસ્થા છે. બહાર જમવા કરતા આપણું સોમનાથ ભોજનાલય છે ત્યાં જમવું. અને એની યથાશક્તિ પાછું પ્રસાદી લીધા હોય એનો થોડુંક પૈસા પણ શું કે આદિભાષામાં દાન ધર્માદય પણ કરી લેવો. તો હર હર મહાદેવ. આપણે વાત કરશું, તમે સોમનાથ મંદિરની બાજુમાં જ આવી જાઓ તો જોઈ લો અહીંયા ઓલી બસ જાય છે ને,
એવી જ રીતની અહીંયા તમારે ટુરિસ્ટ પ્લેસની બસ આવે છે જે તમને 58 રૂપિયાની અંદર જેટલા આજુબાજુ છે, ભાલકા તીર્થ છે, ત્રિવેણી સંગમ છે, એ બધી જગ્યાએ તમને ફેરવી નાખે અને ત્યાં ટાઈમ આપે 15 થી 20 મિનિટનો ટાઈમ આપે. વોલ્ટ લઈ ત્યાં તમારે દર્શન કરી લેવાના. 58 રૂપિયામાં બધે તમને દર્શન કરાવી દે. એ અત્યારે બસ જો કે નથી, નકર હું તમને દેખાડ. એ જો અહીંયા સોમનાથ મંદિર છે અને એની બગલમાં જ અહીંયા બાજુમાં જ ઊભે, એટલે તમારે ટેક્સી કરતા એ સસ્તું પડે અને એમાં તમારે બધે દર્શન કરી આવવાના. અને હવે વાત કરું, જોઈ લો હમીરજી ગોયલ મહારાજનું બાજુમાં જ સ્ટેચ્યુ છે. અને હવે આપણે જવાના છીએ અહીંયા બાજુમાં જે શું કહેવાય દરિયા કિનારો છે, તો હવે આપણે જવાના છીએ દરિયા કિનારે. અને મને વાત મળી છે કે ત્યાં સોમનાથ મંદિર પાછળથી બહુ મસ્ત વ્યૂ આવે છે અને ત્રિવેણી સંગમ પણ સાઈડમાં જ છે. તો હાલો આપણે હવે ત્યાં જઈએ દરિયા કિનારે. હવે આપણે દરિયા કિનારે જવું હોય તો જો અહીંયા લખેલું છે સમુદ્ર દર્શન પથ, ઓસ્ટેન વ્યૂ. અહીંથી તમારે જવાનું છે સીધું. તમને પ્રવેશ દ્વાર છે ને અહીંયા શું કહેવાય તમારે સમુદ્ર દર્શન અને પાછળનું જે બધું એનું જોવા માટે અહીંયા તમારે 5 રૂપિયા ટિકિટ છે, એ તમારે પે કરવાની હોય છે. તો આ ટિકિટ બારી છે, અહીંથી 5 રૂપિયા લઈ 165 અને તમારે જવાનું. અત્યારે તો કે ટિકિટ વાળા ભાઈ ઉભા નતા. કાલ તો અમારે ત્યાંથી ટિકિટ લીધી, આસપાસ ટિકિટ નું શું કે ઓલા ભાઈ નથી બસ, એટલે આપણે એમને આવી જાય, કેમ કે આપણે થોડાક અનુભવી માણસ છીએ એટલે. હા જોઈ લો અહીંયા બધું શું કે માર્કેટ પ્લેસ નું બધું છે આજુબાજુ. તો હું કહેવાય મિત્રો, લો બજેટમાં તમારે જો સોમનાથ ટ્રીપ કરવી તો હું કહું 500 રૂપિયામાં તો આરામથી થઈ જાય. તમને સાદી ભાષામાં સમજાવી દઉં તો 90 રૂપિયામાં તમે 24 કલાક રહી શકો સિંગલ પર્સન. એટલે એનો રહેવાનો જમવાનો 90 રૂપિયાનો ખર્ચો થયો. હવે તમારે ટિકિટ સમજી લો તો 300 રૂપિયા આજુબાજુ થતી હોય, ગમે ત્યાંથી આવતા હોય તો. એ ટ્રેનમાં આવતા હોય સસ્તી પડે, નજીકથી આવતા સાવ સસ્તું પડે. એટલે 500 રૂપિયામાં તમારે કમ્પ્લીટ બધું થઈ જાય. અને 58 રૂપિયા બીજા ઓલા જે આજુબાજુ જે બધા વાલકા તીર્થને છે એ આપણે સરકાર દ્વારા સુવિધા કરેલ છે, તો એ બસમાં. એટલે આમ ગણો 500 રૂપિયામાં થઈ જાય. ને આ બાજુ બધે જોઈ લો હનુમાનજીની મૂર્તિ છે. અને હવે આપણે આવી ગયા છીએ દરિયા કિનારે. તો જો દરિયા કિનારો, અને આ સાઈડ જે આ રસ્તો છે જે સોમનાથ મંદિરની એક્ઝિટ પાછળથી નીકળે છે, એટલે ત્યાં ફોટા પાડવાનું સેશનનું વ્યૂ સારું છે. આપણે ન્યાય જવાના છીએ, તો પહેલા આપણે અહીંયા જઈ આવીએ. જય હનુમાન દાદા, સોમનાથ દાદા, હનુમાન દાદા. શું છે વાલા ઊંટની પ્રાઇસ શું છે? 50 રૂપિયા. કેવડો સફર કરાવો? એવું છે એમ ને? 50 રૂપિયા ઊંટની પ્રાઇસ છે. બેઠા છે આ ઘોડો છે. વાહ, સોમનાથ મંદિર, દરિયા કિનારો, આ બધા ફોટા સ્ટેશન હાલે છે. તો મોજા જો આવે તમે, મોજા પણ ધબધબાટી બોલાવે છે. અને હવે આપણે જાવું જે સોમનાથ મંદિર જો દેખાય છે ને, એની એક્ઝિટ પાછળ વોકિંગ રસ્તો છે, મતલબ એ ટાઈપનો હાલવા માટે. અને ત્યાં ફોટા સ્ટેશન નું બહુ મસ્ત શું કહેવાય રાખેલું છે. તો આપણે હવે ત્યાં જાવું. તો હાલો તમને હવે દેખાડ દો. એ રસ્તો તો બહુ સેટો છે, તો આપણે હાલ્યું જવાનું છે. તો હર હર મહાદેવ, હાલો સાહેબ.